ઓકે તો કુશભાઈ આ પર્ટિક્યુલર વ્યૂ તો લેવાશે જ કારણ કે નાલ્કો આ બંને સ્ટોક્સમાં સારું એવું મોમેન્ટમ આપણને જોયું છે અને સ્પેસિફિકલી વેદાંતાની વાત કરીએ તો અહીંયા બી થોડુંક આજે ઘસારો તમને જોવા મળી રહ્યો છે. ક્વિકલી પાવર ગ્રીડ અને એનટીપીસી કેમ કે પાવર સેક્ટરમાં આજે થોડુંક દબાણ છે, તમારો કોઈ પર્ટિક્યુલર વ્યૂ એનટીપીસી અને પાવર ગ્રીડ જેવા કાઉન્ટર્સમાં? એનટીપીસીમાં મને લાગે છે હજુ પણ ડાઉનસાઇડ રહેશે. જે એનટીપીસી ગ્રીન ના લિસ્ટિંગ પછી મને એવું હતું ફોલો અપ બાઇંગ આવશે, બટ ધમાકાદાર લિસ્ટિંગ પછી પણ આપણે કોઈ તેજી નથી જોઈ, તો મને લાગે છે 345 ટુ 350 રેન્જમાં એકવાર ટચ થઈ શકે છે. ડોન્ટ શોર્ટ ફ્રેશ, પણ ઓલરેડી જો કોઈ શોર્ટ કરેલું હોય એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોલ્ડ કરે 368 ના સ્ટોપ લોસ થી 350 ઇઝ માય ટાર્ગેટ. અને મને લાગે છે કે એનટીપીસી ડિસેમ્બરમાં એક નવો લો કરીને પછી આપણે જાન્યુઆરીથી ફરી તેજીમાં આવશે, બટ ફોર ડિસેમ્બર એક્સપાયરી એનટીપીસી મને લાગે છે હજુ પણ વીક રહેશે. ઓકે, તો એનટીપીસી વીક રહેશે. આ એક કાઉન્ટર છે જ્યાં એનટીપીસી ગ્રીનનું એક લિસ્ટિંગ થયું હતું, થોડું મ્યુટેડ હતું લિસ્ટિંગ, અને ત્યારબાદ સ્ટોકમાં થોડું ઘણું પ્રોફિટ ટેકિંગ તમને ઓવરઓલ બેસિસ પર જોવા મળી રહ્યો છે. કુશભાઈ, આજે અગર આપણે વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરમાં થોડુંક ડાઉનટિક આપણે જોયું છે, પણ ઇન જનરલ એક રિકવરીની ટ્રેડ અગર બેન્ક્સમાં પ્લે આઉટ થાય તો કયા સ્ટોક્સ છે જે તમે તેજીના તરફે થોડુંક ધ્યાન રાખશો? તમને લાગે છે આઈસીઆઈસીઆઈ બેંક કે ઇન્ડસઇન્ડ બેંક જેવા કાઉન્ટર્સમાં થોડી રિકવરી આવી શકે છે? ડેફિનેટલી હું તેજીમાં અત્યારે બેન્કિંગ સાઇડથી રેકમેન્ડેશન નહીં આપું, કારણ કે મને હજુ પણ બીક લાગે છે. સાચું કહું તો આપણે નિફ્ટીમાં જે મંડેનો ગેપ હતો એ ગઈકાલે ફિલઅપ કર્યો છે, પણ બેંક નિફ્ટીનો ગેપ 51,200 એ છે. સો આઈ એમ લિટલ બીટ વરીડ, એટલે હું લોંગ સાઇડ અત્યારે શોર્ટ ટર્મ માટે તો કોઈ ટ્રેડ નહીં આપું બેન્કિંગ સ્ટોક્સમાં. ઓકે, બેન્કિંગ સ્ટોક્સ પર કંઈક ટ્રેડ નથી આપી રહ્યા, અને ઓબ્વિયસલી આપણે શોના સ્ટાર્ટમાં એચડીએફસી બેંક અને એક્સિસ બેંક પર વ્યૂ લીધો, થોડોક વીક જ ઓવરઓલ સેટઅપ તમને જોવા મળી રહ્યો છે. નિફ્ટી 50ના ગેનર્સની વાત કરીએ તો ઓબ્વિયસલી ટાટા કન્ઝ્યુમર, શ્રીરામ ફિનાન્સ અને ઘણા બધા સ્ટોક્સ છે જ્યાં ટ્રેન્ડ્સ થોડા મિક્સ છે. ઓવરઓલ આજે એચયુએલ પર બી ફોકસ રહેશે, કારણ કે આજે એક ઇન્વેસ્ટર ડે કંપનીએ ગોઠવ્યો છે જ્યાં કંપની પોતાની સ્ટ્રેટેજી, પોતાનું ઓવરઓલ માર્જિન આઉટલુક, રૂરલ ડિમાન્ડ વગેરે પર વાત કરશે. કુશભાઈ, એફએમસીજી કાઉન્ટર્સમાં આઈટીસી, એચયુએલ, આ કાઉન્ટર્સમાં તમને કોઈ કાઉન્ટર જે ગમી રહ્યો છે અત્યારે? ટાટા કન્ઝ્યુમર એવું એક કાઉન્ટર છે જે મને પસંદ પડી રહ્યું છે, બટ નોટ ફોર વેરી શોર્ટ ટર્મ, બટ તમારે મિનિમમ 2 વીક હોલ્ડ કરવું પડશે. 940 ના સ્ટોપ લોસથી ટાટા કન્ઝ્યુમર મે બી હેજ કરી શકો તમારી શોર્ટ પોઝિશન ટાટા કન્ઝ્યુમરમાં લોંગ કરીને. ઉપરની સાઈડ 975 ના લેવલ ડિસેમ્બરમાં જોઈ શકી. તો યસ, મને લાગે છે હવે એફએમસીજી થોડું કોન્સોલિડેટ અને બેઝ ફોર્મેશન કરશે ડિસેમ્બરમાં, બટ આઈ થિંક ટાટા કન્ઝ્યુમર વિલ લીડ ધ ફ્રન્ટ. ઓકે, ટાટા કન્ઝ્યુમર વિલ લીડ ધ ફ્રન્ટ. અત્યારે 1%ની તેજી ટાટા કન્ઝ્યુમરમાં તમને જોવા મળી રહી છે. ખુશભાઈ,